समाचार मળી રહ્યા છે। અલ્પેશ ઠાકોરને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે। જી હા, અલ્પેશ ઠાકોર હાઈકમાન્ડથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે તેમને હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું, જેના પગલે આજે અલ્પેશ ઠાકોર દિલ્હી ગયા છે, જ્યાં તેમણે પહેલા રાજીવ સાતવ સાથે 45 મિનિટ સુધી મુલાકાત કરી અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર અને અહેમદ પટેલ વચ્ચે મુલાકાત યોજાઈ, જેમાં અલ્પેશ ઠાકોરને મનાવી લેવાયા હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે। તો ખૂબ જ મોટા સમાચાર અલ્પેશ ઠાકોરને લઈને કે જેમાં અત્યાર સુધી અટકળો ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર કે જે કોંગ્રેસથી નારાજ છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ હવે એવું નિવેદન આવ્યું છે કે તે ભાજપમાં નહીં જોડાય। હિતેન વિઠલાની આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિતેન, અલ્પેશ ઠાકોર અત્યાર સુધી એવી અટકળો ચાલી રહી હતી તેને લઈને કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ હવે એક ખૂબ જ મોટા સમાચાર તેઓ ભાજપમાં નહીં જોડાય। શું વિગતો છે? બિલકુલ નુપુર, વાત કરીએ તો 10:30 કલાકે અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને અર્જુન મોઢવાડિયા આ ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા। ત્યારબાદ લગભગ 45 મિનિટ જેટલો સમય તેમને કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના આવાસ ઉપર એક બેઠક ચાલી હતી। તે બેઠકની અંદર અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરી દેવામાં આવી છે। અલ્પેશ ઠાકોરને સમજાવી લેવામાં આવ્યો છે અને જે હિસાબે અલ્પેશ ઠાકોરની માંગણીઓ હતી તે માંગણીઓ પર પાર્ટી હાઈકમાન્ડે ક્યાંક ને ક્યાંક હામી ભરી હોય તેવું લાગી રહ્યું છે। જે હિસાબે કોંગ્રેસ સૂત્રોનું જણાવવાનું છે કે અલ્પેશ ઠાકોર પાર્ટી નહીં છોડે। અલ્પેશ ઠાકોરના સમર્થકો પણ પાર્ટીમાં તેવા હાલ સમાચાર આવી રહ્યા છે। હાલ બેઠક જે છે તે ત્રણેય નેતાઓની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના આવાસ ઉપર ચાલી રહી છે। તે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય જયારે બહાર નીકળશે ત્યારે હકીકત સામે આવશે કે શું અલ્પેશ ઠાકોર ની જે કઈ ડિમાન્ડો હતી તેના ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડે જે છે તે હામી ભરી છે। બિલકુલ હિતેન, અને અલ્પેશ ઠાકોરે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે તે નથી જોડાવાના ભાજપમાં? અલ્પેશ ઠાકોર લગાતાર છેલ્લા 2 દિવસથી કહી રહ્યા છે કે માત્ર અફવાઓ ઉડાવવામાં આવી રહી છે કે વારંવાર અલ્પેશના નામને લઈને ચર્ચા કરાતી હોય છે કે તે બીજેપીમાં જોડાશે, ભાજપમાં જોડાશે, પણ ક્યાંક ને ક્યાંક હાલ જે હિસાબે રાજીવ સાતવના આવાસ ઉપર 45 મિનિટ બેઠક થઈ હતી, ત્યારબાદ જે સમાચાર નીકળીને આવ્યા છે કે અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરી દેવામાં આવી છે। અલ્પેશે તે બેઠકની અંદર સાફ કહ્યું કે માત્ર અફવાઓનો દોર ચાલી રહ્યો હતો, તે કોઈ પણ પ્રકારનું રાજીનામું આપવાના નહોતા, પણ હવે આ અહેમદભાઈના ઘરે જે બેઠક ચાલી રહી છે તે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જ અલ્પેશ સત્તાવાર જાહેરાત કરશે કે તે પાર્ટીથી રાજીનામું આપી રહ્યા છે કે નથી આપી રહ્યા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ હિતેન। તો અત્યારે 45 મિનિટ સુધી તેમણે અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે બંધ બારણે જે મુલાકાત કરી, હાઈકમાન્ડ દિલ્હીથી તેમને તેડું આવ્યું હતું અને ત્યાં તેમને મનાવી લેવામાં આવ્યા છે। તેમની જે માંગણીઓ છે તેમના પર ધ્યાન દોરવામાં આવશે। એટલે અત્યારે તો એવું બહાર આવ્યું છે, એવા સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવા સમાચાર આવે છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય।